નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। નસવાડી તાલુકાના કોસિન્દ્રા ગામેથી ₹60,000 થી 70,000ની કિંમતનો મળી આવેલ આઈફોન કંજેઠાના આર્મીમાં ફરજ બજાવતા શિનોરા હિતેન્દ્રસિંહે મૂળ માલિકને પરત કરી દેશની સેવા સાથે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। વડોદરા જિલ્લાના શિનોરમાં માનવતા હજુ પણ જીવતી હોય તેવું ઉત્તમ ઉદાહરણ શિનોર તાલુકાની કંજેઠા ગામના અને આર્મીમાં ફરજ બજાવતા શિનોરા હિતેન્દ્રસિંહે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ત્યારે સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો નસવાડી ખાતે રહેતા તૌફિક મેમણ ગત તારીખ 24/12/2024ના રોજ બોડેલીથી નસવાડી ખાતે ઘરે પરત જઈ રહ્યા હતા। તે દરમિયાન કોસિન્દ્રા ગામ પાસે ચાલુ બાઇકે ₹60,000 થી 70,000ની કિંમતનો iPhone 30 મોબાઈલ ફોન પડી ગયો હતો। જે અંગેની જાણ થતાં તૌફિક મેમણ દ્વારા મોબાઈલ ફોનની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, જોકે મોબાઈલ ફોન મળી આવ્યો ન હતો। આ દરમિયાન શિનોર તાલુકાના કંજેઠા ગામે રહેતા અને આર્મીમાં ફરજ બજાવતા શિનોરા હિતેન્દ્રસિંહને કોસિન્દ્રા પાસેના રસ્તા પરથી iPhone 30 મોબાઈલ ફોન મળી આવ્યો હતો। જેમાં તપાસ કરતા મોબાઈલ ફોન નસવાડી ખાતે રહેતા તૌફિક મેમણનો હોવાનું સામે આવ્યું હતું, જેથી આર્મી મેને તાત્કાલિક તૌફિક મેમણનો નંબર મેળવી તેમનો પડી ગયેલ મોબાઈલ ફોન પોતાને મળી આવ્યો હોવાનું જણાવ્યું હતું। જે બાદ તૌફિક મેમણ દ્વારા શિનોર ખાતે રહેતા તેમના ફ્રેન્ડ મુનાફ લકીને આપી દેવા જણાવેલ। જે બાદ આર્મી મેન શિનોરા હિતેન્દ્રસિંહે તૌફિક મેમણના જણાવ્યા મુજબ તેના ફ્રેન્ડને પોતાનો મળી આવેલ 60,000 થી 70,000ની કિંમતનો આઈફોન મોબાઈલ ફોન સોંપી દીધો હતો અને ત્યારબાદ આજે આઈફોન મોબાઈલ ફોનના મૂળ માલિક તૌફિક મેમણને પરત મળી જતા તૌફિક મેમણે આર્મીમાં ફરજ બજાવતા હિતેન્દ્રસિંહનો આભાર વ્યક્ત કર્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે આર્મીમાં ફરજ બજાવતા આર્મી મેન હિતેન્દ્રસિંહ શિનોરાએ ₹60,000 થી 70,000ની કિંમતનો iPhone 30 મોબાઈલ ફોન પરત કરી દેશ સેવા સાથે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। બ્યુરો રિપોર્ટ, શિનોર સમાચાર ન્યૂઝ નસવાડી। મારું નામ તૌફિકભાઈ છે। હું નસવાડી ગામમાં રહું છું। 24/12/2024ના રોજ હું બોડેલીથી નસવાડી મારા ગામ તરફ ફરી રહ્યો હતો। તે દરમિયાન રસ્તામાં કોસિન્દ્રા ગામ પાસે મારો મોબાઈલ ચાલુ બાઇકે પડી ગયો હતો, iPhone 30। અમે ત્યાં મોબાઈલ પડી ગયા પછી ત્યાં ખૂબ શોધખોળ કરી, પણ મોબાઈલ અમને રસ્તામાં કઈ જગ્યાએ મળ્યો નહીં। 2 દિવસ પછી કંજેઠા ગામના શિનોર તાલુકાના કંજેઠા ગામના વતની શિનોરા હિતેન્દ્રસિંહ સાહેબ, જે આર્મીમાં છે, એમણે આ મારો મોબાઈલ મળ્યો હતો। તો એમણે મોબાઈલમાં મારો ફોટો, જે મારી ગાડી સાથે મારો ફોટો છે, એ ગાડી ઉપર નંબર જોઈ અને નંબર થ્રુ મારો કોન્ટેક કર્યો અને એમણે મને જાણ કરી કે ભાઈ તમારો મોબાઈલ મને મળ્યો છે। તો મેં એમને બધી વિગત લીધી અને એમને મેં પૂછ્યું, મેં કીધું સાહેબ ક્યાંથી મળ્યો, શું છે? તો મને કીધું કે ભાઈ આ જગ્યા પરથી તમારો મોબાઈલ મને મળી આવ્યો છે। તો મેં એમને કીધું કે સાહેબ હું તમારે ત્યાં લેવા આવું? તો કે ના, હું શિનોર જાઉં છું। તો શિનોર પછી મેં એમને કીધું કે ભાઈ લકી એન્ટરપ્રાઇઝના મુનાફભાઈ મેમણ જે છે એ મારા ફ્રેન્ડ છે, એ મુનાફભાઈ મેમણના ત્યાં પણ તમે મોબાઈલ આપી દેશો તો ચાલશે। તો ત્યાં જઈને એમને મોબાઈલ ત્યાં આપ્યું, મને કન્ફર્મેશન લીધી અને મુનાફભાઈને મોબાઈલ હેન્ડ ઓવર કરી દીધો। આજના આવા કળિયુગના જમાનામાં આવું મોબાઈલ એક 60-70 હજાર રૂપિયાની વેલ્યુનો મોબાઈલ એમણે રિટર્ન કર્યું, એ બહુ મોટી વાત છે અને ખૂબ સારી વાત છે। હું તહે દિલથી સાહેબશ્રીનો આભાર માનું છું કે જેમણે મને મોબાઈલ રિટર્ન કર્યો, એમનો મેં ખૂબ ખૂબ આભાર માનું છું।